નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ રીવાલા આપણું આજનું નવું ચેપ્ટર નંબર 5 જેનું નામ છે દ્રવ્ય અવસ્થા, જેની અંદર આપણે વાયુ અને પ્રવાહી અવસ્થાનો અભ્યાસ કરીશું. એના વિશે આપણે એના પહેલા લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણો લેક્ચર આવ્યો નહોતો, બરાબર, કે જેને કારણે તમે ચેપ્ટર નંબર 3 વાંચવાનું બાકી હોય તો એ તમે વાંચી શકો. આગળનો આપણે ચેપ્ટર નંબર 3 વિશેની ચર્ચા પૂર્ણ કરી છે, બરાબર, જેની અંદર આપણે તત્વોની કેટલીક એવી પ્રોપર્ટી જેમાં પરમાણવીય અને આયનીય ત્રિજ્ય કે જે આવર્ત અને સમૂહ એમ બંને માટે જોવા મળે છે. બીજું આયનીકરણ એન્થાલ્પી, ત્રીજું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ચોથો ગુણધર્મ હતો વિદ્યુત ઋણતા. ચારે ચાર ગુણધર્મ ખૂબ જ અગત્યના છે અને હવે પછીના બધા જ ચેપ્ટરની અંદર આ ગુણધર્મનો આપણને ઉપયોગ ખબર પડશે. તો 5મા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ, જેની અંદર તમારો આજનો પહેલો પ્રશ્ન છે કે દ્રવ્ય એટલે શું, અને દ્રવ્યની અવસ્થાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. દ્રવ્ય એટલે આપણને ખબર છે કે જે પદાર્થ દળ ધરાવે અને પોતાના ક્ષેત્રફળ મુજબ જગ્યા રોકે તો એને આપણે કહીએ છીએ દ્રવ્ય. દ્રવ્યનું ઇંગ્લિશ નેમ છે મેટર, બરાબર. અહીંયા આપણે એને કમ્પાઉન્ડ તરીકે નહીં પણ મેટરની અંદર બધી જ માહિતી આવી જાય, જેમાં આપણે તત્વ, સંયોજન બધા વિશેની આપણે ચર્ચા કરીએ છીએ. પણ પરિસ્થિતિ એ છે કે દ્રવ્યની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ફક્ત એકાકી અણુનો આપણે અભ્યાસ કરતા નથી, કારણ કે જ્યારે આપણે અણુઓની વાત કરીએ ત્યારે એની અંદર ટોટલ એવોગેડ્રો આંક જેટલા અણુઓ હોય છે, જેને આપણે Na સંજ્ઞા વડે સિમ્બોલિંગ કરીએ છીએ. અને Na વાત કરીએ તો ટોટલ આપણી પાસે 1 મોલ જથ્થાની અંદર 6.022 × 10⁻23 જેટલા અણુઓ છે, એવો આપણે અહીંયા અભ્યાસ કરવાના છે. તો પહેલું સેન્ટેન્સ એવું છે કે સામાન્ય રીતે રસાયણશાસ્ત્રીઓ એકાકી એટલે કે એકલ અણુઓનો અભ્યાસ કરી શકતા નથી, કારણ કે જો રસાયણશાસ્ત્રીઓએ અભ્યાસ કરવો હોય તો તેઓ એકસાથે અણુઓના સમૂહનો અભ્યાસ કરે છે. માની લો કે તમારી પાસે આ કોઈ એક ચોક્કસ દ્રવ્ય છે. આ દ્રવ્યની અંદર તમે એમ નહીં કહી શકો કે આની અંદર 5 પાર્ટિકલ્સ છે, 10 પાર્ટિકલ છે કે 20 પાર્ટિકલ છે. ટોટલ આપણી પાસે આ જે દ્રવ્યનો જથ્થો છે એની અંદર ટોટલ એવોગેડ્રો આંક જેટલા અણુઓનો સમૂહ છે એવું આપણે કન્સિડર કરવું પડે છે. અને કુદરતમાં અસ્તિત્વ ધરાવતા જેટલા પણ ઘટકો હોય એમાં અણુઓના બનેલા સમૂહને જ આપણે શું કહીએ છીએ? દ્રવ્ય. તમને એટલી તો ખબર પડી ગઈ કે દ્રવ્ય દળ ધરાવે અને જગ્યા રોકે, પણ એ પણ જે દળ હશે એ ટોટલ એવોગેડ્રો આંક જેટલા અણુઓનું ટોટલ દળ હશે, કારણ કે એ દળ ક્યાં તો આણવીય દળના સ્વરૂપમાં હશે અથવા તો પરમાણવીય દળના સ્વરૂપમાં હશે. અને આપણે જાણીએ છીએ કે પરમાણવીય દળ હોય કે આણવીય દળ હોય, હંમેશા એકમ એનો કયો બને છે? ગ્રામ પ્રતિ મોલ. ઓકે, એટલે કોઈ પણ દ્રવ્યનો જથ્થો કે ક્ષેત્રફળ પર આધારિત લઈએ કે જગ્યા ઉપર આધારિત લઈએ કે દળ પર આધારિત લઈએ, હંમેશા એનો 1 મોલ જથ્થો જ ઉપયોગમાં લેવાય છે. બીજી બાબત આપણે એ પણ શીખી ગયા છે કે જે દ્રવ્ય છે એ અતિ નાના કણોનું બનેલું હોય છે. હવે આ જે માની લો એક દ્રવ્ય છે, એ દ્રવ્યની અંદર કેટલાક નાના નાના પાર્ટિકલ્સ હશે અને એ નાના નાના પાર્ટિકલ્સ ટોટલ મળીને એક આખા દ્રવ્યનો જથ્થો બનાવે છે. એટલે દ્રવ્ય અતિ નાના કણોનું બનેલું છે. અને આવા નાના કણને જો તમારે નામ આપવું હોય તો ક્યાં તો તમે એને નામ આપી શકો પરમાણુ અથવા તો તમે નામ આપી શકો અણુ. પણ અહીંયા આપણે જે દ્રવ્ય લઈશું એ અણુઓ ઉપર આધારિત લેવાના છે. આ ઉપરાંત દ્રવ્યની 3 મુખ્ય અવસ્થાઓ છે કે જે તાપમાન અને દબાણ સાથે ચલિત જોવા મળે છે: ઘન, પ્રવાહી અને વાયુ. પહેલા ચેપ્ટરની અંદર તમે જોયું હશે કે ઘન અને વાયુ એમ બંનેને જોડતી મધ્યવર્તી અવસ્થા એ આપણે પ્રવાહી અવસ્થા લઈએ છીએ. જો ઘનમાંથી પ્રવાહી બનાવવું હોય તો ટેમ્પરેચર વધારવું પડે અને પ્રવાહીમાંથી ઘન બનાવવું હોય તો ટેમ્પરેચર ઘટાડવું પડશે. એ જ પ્રમાણે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જવું હોય તો ટેમ્પરેચર વધારવું પડે
અને વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં આવવું હોય તો ટેમ્પરેચરને ઘટાડવું પડશે. સો બેઝિકલી અહીંયા ટેમ્પરેચર ઇફેક્ટ પર વાત થઈ ગઈ. પણ જ્યારે કોઈ પણ દ્રવ્યની વાત કરીએ છીએ એ આપણે તાપમાન અને દબાણને અનુલક્ષીને જ કરવાના છે. તો એના માટે દ્રવ્યની જે મૂળભૂત અવસ્થાઓ છે એ 3 જ મૂળભૂત અવસ્થાઓ જોવા મળે છે. પણ આ ઉપરાંત બીજી 2 અન્ય અવસ્થાઓ પણ જાણીતી છે, જેને આપણે કહીએ છીએ પ્લાઝ્મા અને બીજી છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જેને શોર્ટકટની અંદર આપણે ઓળખીએ છીએ BEC તરીકે. એમાં દરેક બાબતો તમે ઓલરેડી પહેલા ચેપ્ટરની અંદર જોઈ ચૂક્યા છો. પણ આ ચેપ્ટરની અંદર આપણે પર્ટિક્યુલર વાયુ અને પ્રવાહી અવસ્થા વિશે કોન્સન્ટ્રેટ વધારે કરીશું. તો અહીં આપણો પહેલો પ્રશ્ન પૂર્ણ થાય છે કે દ્રવ્ય એટલે શું? બરાબર, કે જે કુદરતમાં અસ્તિત્વ ધરાવતા એકાકી અણુઓનો બનેલો સમૂહ, જેને આપણે દ્રવ્ય કહીએ છીએ. અને દ્રવ્યની અવસ્થાઓ તો 3 મૂળભૂત અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુ. અને બીજી 2 અન્ય અવસ્થાઓ છે, વન ઇઝ પ્લાઝ્મા અને સેકન્ડ વન ઇઝ બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. ચલો, સેકન્ડ આપણી પાસે જે પ્રશ્ન છે એ છે કે દ્રવ્ય અવસ્થાઓની આપણે ટોટલ લાક્ષણિકતાઓ જોવાની છે. બરાબર, તો ચલો દ્રવ્ય અવસ્થાની આપણે લાક્ષણિકતા વિશેની ચર્ચા કરીએ. તો પહેલું છે ઘન પદાર્થ વિશેની વાત. તો ઘન પદાર્થોને નિશ્ચિત કદ, ચોક્કસ આકાર અને પૃષ્ઠ એટલે કે યોગ્ય પ્રમાણેનું ક્ષેત્રફળ જોવા મળે છે. બરાબર, કારણ કે ઘન પદાર્થોનું જે અણુઓ હોય તે એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, એટલે તેમનો આકાર એ મુજબ તેમનું કદ અને એ મુજબ તેમની પૃષ્ઠ એટલે કે સપાટી હોય છે. પ્રવાહી પદાર્થોની વાત કરીએ તો તેને નિશ્ચિત કદ અને પૃષ્ઠ હોય છે, પરંતુ સ્વતંત્ર આકાર હોતો નથી. કારણ કે પ્રવાહી પદાર્થને જે પાત્રમાં તમે રેડશો અથવા ભરશો તે પાત્રનો આકાર તે ધારણ કરે છે. માની લો કે આપણે 500 મિલી પાણી લઈએ. એ 500 મિલી પાણી જો તમે બીકરમાં લો અને જો એ 500 મિલી પાણી કોનિકલ ફ્લાસ્કમાં લો, 500 મિલી પાણી તમે બીકરમાં લો અને 500 મિલી પાણી તમે કોનિકલ ફ્લાસ્કમાં લો. કોનિકલ ફ્લાસ્ક એ રસાયણ વિજ્ઞાનની અંદર વપરાતો એક પ્રકારનો અનુમાપન માટે વપરાતો એક કાચનો પાત્ર છે, જેને આપણે કોનિકલ ફ્લાસ્ક કહીએ છીએ, જે આ મુજબનો આકાર ધારણ કરશે. આમ તો જો કે તમે પહેલા ચેપ્ટરની અંદર ઘણી બધી આકૃતિ જોઈ જ છે. આ રીતનું કોનિકલ ફ્લાસ્ક આવશે. તો બીકરમાં અને કોનિકલ ફ્લાસ્કમાં 500 મિલી પાણી લો તો કદ તો સમાન જ છે, પૃષ્ઠ પણ સમાન હોય, કારણ કે પ્રવાહી પદાર્થ માટે 3 સપાટી બંધ હોય અને એક સપાટી જે ઉપરની છે તે ખુલ્લી હોય છે. તો પ્રવાહી પદાર્થ માટે કદ નિશ્ચિત અને પૃષ્ઠ નિશ્ચિત હોય, પણ આકાર જો 500 મિલી તમે બીકરમાં લો તો એ પાણી બીકરનો આકાર ધારણ કરશે, અને જો 500 મિલી પાણી કોનિકલ ફ્લાસ્કમાં લો તો એ તે વખતે કોનિકલ ફ્લાસ્કનો આકાર ધારણ કરશે. ઓકે, ચલો વાયુ પદાર્થ માટે વાત કરીએ તો નિશ્ચિત કદ, ચોક્કસ આકાર કે પૃષ્ઠ હોતા નથી. તે પાત્રનો આકાર અને કદ પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. કારણ કે વાયુમય પદાર્થોમાં અણુઓ વચ્ચેનું અંતર વધારે હોય, આકર્ષણ ઓછું હોવાને કારણે અણુઓ વચ્ચે અંતર વધારે હોય, એટલે એનો કોઈ ચોક્કસ આકાર, નિશ્ચિત કદ કે પૃષ્ઠ હોતા નથી. પણ જે પાત્રની અંદર તમે એને રેડો છો અથવા તો જે પાત્રની અંદર તમે ભરો છો એ રીતે પોતાનું કદ ફેલાવીને એ પોતાનો વાસ્તવિક આકાર પ્રાપ્ત કરશે. આ ઉપરાંત ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થ માટે વાત કરીએ તો તાપમાન બદલાય તો દ્રવ્યની ભૌતિક સ્થિતિ પણ બદલાય. હવે અહીંથી તમારો એક ડાયવર્ટ પોઈન્ટ શરૂ થાય છે કે જો આ ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોને એકબીજાની અંદર રૂપાંતરિત કરવા હોય તો આપણે તાપમાનને બદલવું પડે. જેમ કે એક એક્ઝામ્પલ છે કે 273 કેલ્વિન. હવે 273 કેલ્વિન એટલે પહેલા ચેપ્ટરમાં તમે રૂપાંતરણ શીખી ગયા છો, એને 0 અંશ સેલ્સિયસ કહેવાય. તો 0 અંશ સેલ્સિયસ તાપમાને H2O ઘન સ્વરૂપે હોય, એટલે કે બરફ સ્વરૂપે હોય. તેનાથી ઊંચા તાપમાને એટલે 273 કેલ્વિનથી થોડું તાપમાન વધારશો એટલે H2O પ્રવાહી એટલે કે પાણી સ્વરૂપે, અને 373 કેલ્વિન બરાબર કે પાણી વાયુ સ્વરૂપ એટલે કે વરાળ સ્વરૂપ ધારણ કરે છે. એનો મતલબ કે તમે જોઈ શકો છો કે દરેક વખતે એનું રાસાયણિક સૂત્ર તો સમાન રહેશે, પણ જેમ તાપમાન વધારશો તેમ તેની ભૌતિક અવસ્થા બદલાતી રહેશે.
હવે જો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય તો તેના ભૌતિક ગુણધર્મોમાં પણ શું થાય? ફેરફાર થાય. પરંતુ તેના રાસાયણિક ગુણધર્મોની અંદર ફેરફાર થતો નથી. કારણ કે જો તમારે સિમ્પલ વાત કરવી હોય તો આપણે અહીંયા લઈ લઈએ H2O સોલિડ સ્વરૂપ, અહીંયા લઈ લઈએ H2Oનું લિક્વિડ સ્વરૂપ અને અહીં લઈ લઈએ H2Oનું વાયુ સ્વરૂપ એટલે કે ગેસિયસ સ્વરૂપ. જો H2O સોલિડ સ્વરૂપે ક્યારે હોય? 273 કેલ્વિન તાપમાને હશે ત્યારે. H2 ગેસિયસ સ્વરૂપે ક્યારે હોય? જ્યારે 373 કેલ્વિન તાપમાને હશે ત્યારે. તો પાણી માની લઈએ કે આપણે 273થી 373ની વચ્ચેનું જે માધ્યમ છે એ પાણી સ્વરૂપે ટેમ્પરેચરનું માધ્યમ હશે એવું કહી શકાય. એટલે જો બરફમાંથી પાણી બનાવવું હોય તો આપણે ટેમ્પરેચર શું કરવું પડે? વધારવું પડશે. એ જ રીતે પાણીમાંથી વરાળ બનાવવું હોય તો પણ આપણે ટેમ્પરેચર શું કરવું પડશે? વધારવું પડે. તો આમ રીતે દરેક વખતે પાણીનું અણુસૂત્ર સમાન છે એટલે કે રાસાયણિક ગુણધર્મ સમાન છે, પણ ભૌતિક અવસ્થા બદલાય એટલે ભૌતિક ગુણધર્મ પણ શું થાય? બદલાય છે. કેટલીક વખત એવું થાય કે ભૌતિક અવસ્થા બદલાતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ બદલાઈ જાય છે. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે અહીંયા 12 સાયન્સનો સંદર્ભ લેવાનો છે. અહીં આપણે એને ઝડપ કહીશું. એટલે કે પ્રક્રિયા કરવાની જે સ્પીડ છે એની અંદર ફરક પડશે જ્યારે ભૌતિક અવસ્થા બદલાય ત્યારે. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોલસાના ટુકડા કરતાં કેરોસીન અને કેરોસીન કરતાં LPG વધુ ઝડપથી દહન પામે છે. કારણ કે જોઈએ તો કોલસાનો ટુકડો એ ઘન સ્વરૂપ છે, કેરોસીન એ પ્રવાહી સ્વરૂપ છે. તો ઘન સ્વરૂપ કરતાં પ્રવાહી સ્વરૂપની અંદર અણુઓ એકબીજાથી છૂટા હોય, મતલબ કે થોડા દૂર ગોઠવાયેલા હોય. અને કેરોસીન કરતાં LPG એ વાયુ સ્વરૂપ છે જેમાં અણુઓ ખૂબ જ ઝડપથી ફેલાય છે અને પોતાનું એકબીજા વચ્ચેનું અંતર ખૂબ વધારે રાખે છે. એટલે કોલસાનો ટુકડો, કેરોસીન અને LPG ગેસ એના કરતાં વધુ ઝડપથી દહન કોણ પામે છે? LPG ગેસ. અને મુશ્કેલીથી દહન કોણ પામે છે? કોલસાનો ટુકડો. હવે રાસાયણિક ગણતરી દરમિયાન પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા જાણવી ખૂબ જરૂરી છે. કારણ કે જો તમે પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા જાણશો નહીં ત્યાં સુધી તમે કોઈ પણ ગણતરી દર્શાવી નહીં શકો. કારણ કે ઘણી વખત એવું થાય કે પ્રવાહી સ્વરૂપ માટે જે પ્રોપર્ટી માપી શકાય છે એ બધી જ વાયુ માટે માપી શકાય એવું કહી શકાય નહીં. તો જે પ્રોપર્ટી ઘન સ્વરૂપ માટે બની છે એ પ્રવાહી અને વાયુ માટે છે એવું પણ કહી શકાય નહીં. એટલે જ્યારે પણ આપણે રાસાયણિક ગણતરી કરીએ છીએ ત્યારે પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા જાણવી ખૂબ જરૂરી છે. તેની ભૌતિક અવસ્થા, તેના પર અસર કરતા પરિબળો અને તેને લગતા કેટલાક અગત્યના નિયમોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો સૌથી પહેલાં બેઝિકલી આ ચેપ્ટરમાં આપણે જાણવાના છે કે ભૌતિક અવસ્થા પદાર્થની કઈ છે, ભૌતિક અવસ્થા મુજબ તેના પર અસર કરતા પરિબળો કયા છે અને એના પર આધારિત પદાર્થ પર કયા કયા નિયમોનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ એ આપણે ઓલરેડી આ ચેપ્ટરમાં ભણીશું. તો આ વાત થઈ ગઈ છે દ્રવ્ય અવસ્થાની લાક્ષણિકતાઓ. હવે કોઈ પણ દ્રવ્ય હોય કે કોઈ પણ પદાર્થ હોય કે પછી કોઈ પણ અણુઓનો જથ્થાનો બનેલો એક પર્ટિક્યુલર સંયોજન હોય, એ દરેકની વચ્ચે એક અગત્યનું બળ લાગે છે જેને આપણે સાર્વત્રિક બળ તરીકે ઓળખીએ છીએ અને એનું નામ છે આંતર આણવીય આકર્ષણ બળ, જેને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખીશું. ઓકે, તો આ થયો. હવે આવશે આપણો ત્રીજો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, આપણો જે ત્રીજો પ્રશ્ન છે કે પદાર્થની અવસ્થા નક્કી કરતા પરિબળો એટલે કે માપનો જણાવો અને એક અગત્યનું બળ જેને આપણે આંતર આણવીય આકર્ષણ બળ કહેવાના છે એના વિશેની સમજૂતી આપવાની છે. હવે કોઈ પણ પદાર્થની જો ભૌતિક અવસ્થા નક્કી કરવી હોય તો પહેલું આપણી પાસે જરૂરી છે આંતર આણવીય બળ. આંતર આણવીય બળોનો મતલબ એવો થાય કે અણુઓ વચ્ચે સ્પેસિફાઈ ચોક્કસ અંતર કેટલું છે. બરાબર, જો અંતર નહિવત હોય તો આપણે એને ઘન અવસ્થા કહીએ, જો અંતર થોડું વધારે હોય તો આપણે એને પ્રવાહી અવસ્થા કહીએ, અને જો અંતર ખૂબ જ વધારે હોય તો આપણે એને વાયુમય અવસ્થા છે એવું આપણે કન્સિડર કરીએ છીએ. પહેલાં ચેપ્ટરની અંદર તમે ઓલરેડી 3 આકૃતિઓ જોઈ છે. ન ખ્યાલ હોય તો પહેલાં ચેપ્ટરનું પેમ્પલેટ લઈ લેજો, જેની અંદર તમને પદાર્થની 3 અવસ્થાની આકૃતિનો ભેદ તમને સમજાવ્યો છે. બીજું છે આણવીય પારસ્પરિક ક્રિયા.
આ ખૂબ અગત્યનું પરિબળ છે, કારણ કે જ્યારે ઘનમાંથી પ્રવાહી થાય ત્યારે અણુઓની પોતાની પારસ્પરિક ક્રિયામાં પણ બદલાવ આવે. કારણ કે જ્યારે એક ભૌતિક અવસ્થામાંથી બીજી ભૌતિક અવસ્થા થાય ત્યારે દરેક અણુઓની ઝડપ એક સમાન હોતી નથી. આપણે આ ચેપ્ટરમાં ભણીશું કે તમે ભલે એક મોલ જથ્થો એક જ પદાર્થના અણુઓનો લઈ લો, છતાં પણ દરેક અણુઓની ઝડપ એક સમાન હોતી નથી. કોઈકની વધારે હોય, કોઈકની ઓછી હોય, તો કોઈકની મધ્યમ પ્રકારની ઝડપ હોય છે. અને એના માટેનું ત્રીજું પરિબળ છે કે કણની ગતિ ઉપર અસર કરતી ઉષ્મીય ઉર્જા. હવે આંતરાણવીય આકર્ષણ બળ શું કરે? અણુઓને નજીક રાખે. અને ઉષ્મીય ઉર્જા શું કરશે? જે અણુઓ નજીક છે એને શું લઈ જશે? દૂર લઈ જશે. સમજાય છે? એટલે આંતરાણવીય આકર્ષણ બળ અને ઉષ્મીય ઉર્જા એ એકબીજાના વિરુદ્ધ પરિબળો છે, એવું તમારે અહીંયા સમજવાનું છે. હવે આ જે આંતરાણવીય આકર્ષણ બળ છે એને એક બીજું ઉપનામ આપવામાં આવ્યું છે, જેને આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ. હવે આને વાન ડર વાલ્સ કેમ કહેવાય? કારણ કે આ જે આંતરાણવીય આકર્ષણ બળની શોધ કરી હતી, કે જે આંતરાણવીય આકર્ષણ બળ વિશેની આપણને ચર્ચા પ્રાપ્ત કરી હતી, એ દરેક ચર્ચા એ વાન ડર વાલ્સ નામના રસાયણશાસ્ત્રીએ આપણને આપી હતી. એટલે આ આંતરાણવીય આકર્ષણ બળનું અન્ય નામ તમને આપ્યું છે વાન ડર વાલ્સ આકર્ષણ બળ. ઓકે, તો આપણે જોઈએ પદાર્થની 3 અવસ્થાઓ પૈકી વાયુ અવસ્થા, કારણ કે વાયુ અવસ્થામાં અણુઓ દૂર હોય, જેમાં આપણે અણુઓની ચહલ-પહલ, પારસ્પરિક ક્રિયા એ ખૂબ સરળતાથી જોઈ શકીએ. તો પદાર્થની 3 અવસ્થાઓ પૈકી વાયુ અવસ્થાની આદર્શ વર્તણૂકના અભ્યાસને આધારે જે ડચ વૈજ્ઞાનિક છે, ડચ વૈજ્ઞાનિકનું નામ છે વાન ડર વાલ્સ, જેમાં અણુઓ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણ દર્શાવ્યું. અને અણુ વચ્ચે ઉદ્ભવતું, આની ખાસિયત છે વાન ડર વાલ્સની કે તે અણુ વચ્ચે જ ઉત્પન્ન થાય એવું નિર્બળ આકર્ષણ બળ કે જે બીજા કોઈ પણ રાસાયણિક આકર્ષણ બળ. હવે બીજા રાસાયણિક આકર્ષણ આપણી પાસે 2 પ્રકારના, ક્યાં તો આયોનિક બંધ પ્રકારનું હોય અથવા તો તે સહસંયોજક બંધ પ્રકારનું હોય. બરાબર, એના વડે સમજાવી શકાતું નથી. તો આવા આકર્ષણ બળને બોલો શું કહેવામાં આવે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે. પરિસ્થિતિ એ છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ એકચ્યુઅલીમાં નિર્બળ આકર્ષણ બળ છે, જે આયોનિક બંધ અને સહસંયોજક બંધ કરતાં પણ નિર્બળ છે. જો આયોનિક બંધ આની ઉપર હાવી થઈ જાય, બરાબર, તો તે પછી વાન ડર વાલ્સ આકર્ષણ બળ રહેતું નથી. એટલે જ અહીંયા લખ્યું છે કે આ બળ સાર્વત્રિક છે. એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, જેનું બીજું નામ છે આંતરાણવીય આકર્ષણ બળ, એને યુનિવર્સલ ફોર્સ કહેવામાં આવે છે. બરાબર. હવે આ વાન ડર વાલ્સ આકર્ષણ બળ એક એવું છે, સાર્વત્રિક છે. એટલે આયોનિક પદાર્થના ઘટકો લો કે સહસંયોજક પદાર્થના અણુ વચ્ચે પણ કયું આકર્ષણ બળ ઉદ્ભવે છે? વાન ડર વાલ્સ આકર્ષણ બળ. પણ આયોનિક પદાર્થ અને સહસંયોજક પદાર્થ હોય એ વાન ડર વાલ્સ આકર્ષણ બળ ધરાવે છે, પણ જ્યારે તેમના પદાર્થોની વાત કરીએ ત્યારે પર્ટિક્યુલર આયોનિક બળ અને સહસંયોજક બળ વધારે પ્રભાવી થઈ જાય છે, ત્યારે વાન ડર વાલ્સ આકર્ષણ બળનું અસ્તિત્વ સમજાવી શકાતું નથી. એ બધી બાબત આપણે 4થા ચેપ્ટરની અંદર જોઈશું. એટલે પહેલાં 5મું ચેપ્ટર ભણવું પડે અને 5મા ચેપ્ટર પછી જ આપણે 4થું ચેપ્ટર ભણી શકીએ કે વાન ડર વાલ્સ આકર્ષણથી ઉપરના બળો કયા છે. ચલો, તેનું પરિમાણ 10 કિલો કેલરી, પરિમાણ એટલે મૂલ્ય, એ 10 કિલો કેલરી કરતાં પણ ઓછું હોવાને કારણે મોટાભાગે બીજા આકર્ષણ બળના પ્રભાવથી ઢંકાયેલું હોય. બરાબર, કારણ કે આનું પોતાનું જે મૂલ્ય છે એ 10 કિલો કેલરી જેટલું જ છે, પણ આયોનિક આકર્ષણ બળ અને સહસંયોજક આકર્ષણ બળનું જે મૂલ્ય છે એ 100 કિલો કેલરી કરતાં પણ વધારે હોઈ શકે છે. આ આકર્ષણ બળ વધુમાં વધુ 4.5 એંગસ્ટ્રોમ અંતર સુધી જ પ્રવર્તે છે. જો તમે 10મા ધોરણની અંદર ગ્રેફાઇટનો અભ્યાસ કર્યો છે, એમાં તમને ખબર હોય તો ગ્રેફાઇટના કોઈ પણ 2 ચલિત સ્તરો વચ્ચે 3.35 એંગસ્ટ્રોમ જેટલું જ અંતર હતું. કારણ કે જો આકર્ષણ બળમાં અણુ વચ્ચે કે પછી સ્તરોની વચ્ચે 4.5 એંગસ્ટ્રોમ અંતરથી પણ વધારે અંતર થઈ જાય તો ત્યાં વાન ડર વાલ્સ આકર્ષણ બળનું અસ્તિત્વ રહેતું નથી. એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળના અસ્તિત્વની રેન્જ 4.5 એંગસ્ટ્રોમ સુધી છે. આનાથી ઓછું અંતર જો કોઈ પણ 2 અણુ વચ્ચે કે સ્તરો વચ્ચે હોય તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ પ્રવર્તે. પણ જો આનાથી અંતર વધી જાય તો ત્યાં આ કેસની અંદર વાન ડર વાલ્સ આકર્ષણ બળનું અસ્તિત્વ રહેતું નથી. તો ગ્રેફાઇટના કોઈ પણ 2 ક્રમિક સ્તરો વચ્ચે
3.35 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય છે, જેને કારણે ગ્રેફાઇટના સ્તરો એકબીજા ઉપર આ રીતે ખસી શકે છે અને ખસવાને કારણે ગ્રેફાઇટનો અણુ લુબ્રિકન્ટ તરીકે વર્તે છે, એટલે કે ઊંજણ તરીકે આપણે એને વાપરી શકીએ છીએ. બરાબર. હવે ખરેખર વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ઉત્પન્ન કેવી રીતે થાય? બરાબર. તો ઉત્પન્ન થવા માટે ઇલેક્ટ્રોન્સ જરૂરી છે. તો એક અણુની સપાટી પરના ઇલેક્ટ્રોન એ તેની એક્ઝેક્ટ બાજુના બીજા પાડોશી અણુના પરમાણુ કેન્દ્રનું આકર્ષણ અનુભવે છે. પરિણામે શું ઉત્પન્ન થાય છે? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ. આનાથી તમે રિવર્સ લઈ લો તો એક અણુની સપાટી પરનું એક અણુનું કેન્દ્ર લઈએ તો બીજા પાડોશી અણુની સપાટી પરના શું લેવાનો? ઇલેક્ટ્રોન. કારણ કે આકર્ષણ બળ તો વિરોધી જ્યારે વીજભાર હશે તો જ એ આકર્ષણ બળનું અસ્તિત્વ છે તેવું આપણે કહી શકીએ. બરાબર. માની લો કે તમારી પાસે આ એક અણુ છે, આપણી પાસે એક અણુ છે અને એવો જ આપણી પાસે અહીં એક બીજો અણુ છે. તો આ બંને અણુઓ વચ્ચેનું અંતર 4.5 એંગસ્ટ્રોમથી વધવું નહીં જોઈએ અને આ બંને વચ્ચે જે આકર્ષણ ઉત્પન્ન થાય છે, તો માની લો આને સપાટી પરના ઇલેક્ટ્રોન હોય તો આનું શું લઈ લેવામાં આવે? કેન્દ્ર. માની લો આના ઇલેક્ટ્રોન લઈએ તો આનું શું લેવામાં આવે? કેન્દ્ર. જો તમે આના ઇલેક્ટ્રોન લો તો આનું શું લેવાનું? કેન્દ્ર. બેમાંથી તમે કોઈ પણ પરિસ્થિતિને અહીંયા ઉત્પન્ન કરી શકો, પણ એક વાત ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ બે પાસેના અણુઓ વચ્ચેનું અંતર એ 4.5 એંગસ્ટ્રોમ કરતાં વધવું જોઈએ નહીં. હવે વાન ડેર વાલ્સ આકર્ષણ બળનો ખરેખર પ્રભાવ શું છે? બરાબર. મતલબ કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળથી આપણે કઈ માહિતી જાણી શકીએ? તો પહેલું જાણી શકીએ પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ એટલે પીગલન થવું અને ઉત્કલન બિંદુ એટલે ઉકળવું. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પર વાન ડેર વાલ્સ આકર્ષણ બળની અસર જોવા મળે છે. વાન ડેર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા એ જુદા જુદા પદાર્થોના અણુઓ વચ્ચે કેવી હોય? જુદી જુદી. આથી પદાર્થોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં પણ શું જોવા મળે? તફાવત. જો વાન ડેર વાલ્સ આકર્ષણ બળ પ્રબળ હોય તો તેવા પદાર્થોનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવું હોય? વધારે હોય. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ, આપણે ફોસ્ફરસ લઈએ તો ફોસ્ફરસને P4 સ્વરૂપે રજૂ થાય અને સલ્ફરને RS8 તરીકે રજૂ થાય, જેને આપણે રોમ્બિક સલ્ફર કહીએ છીએ. એક ફોસ્ફરસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તેના પરમાણુવીય ક્રમાંક એટલે કે 15 જેટલી. એના 4 અણુ છે એટલે ટોટલ આપણી પાસે ઇલેક્ટ્રોન કેટલા થાય? બોલો, 60 ઇલેક્ટ્રોન થશે. ચલો, એક સલ્ફરનો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 16 એટલે કે તેના પરમાણુવીય ક્રમાંક જેટલી. એના ઇન્ટુ 8 કરી લો એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 128 ઇલેક્ટ્રોન. તો અહીંયા 60 ઇલેક્ટ્રોનની સપાટી છે અને અહીં 128 ઇલેક્ટ્રોનની સપાટી છે. તો સલ્ફરની અંદર ઇલેક્ટ્રોનની સપાટી વધારે છે, મતલબ કે ત્યાં વાન ડેર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા કેવી હશે? વધારે. એટલે એવું કહેવાય છે કે સલ્ફરનું, રોમ્બિક સલ્ફરનું ગલન બિંદુ એ ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ કરતાં વધારે હશે. બરાબર. તો તમને વાન ડેર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી ખબર પડે. જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે ત્યાં વાન ડેર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા વધારે હશે. સેકન્ડ પ્રભાવ કે પદાર્થની ભૌતિક સ્થિતિ ઉપર પણ વાન ડેર વાલ્સ એટલે કે આંતરાણવીય આકર્ષણ બળનો પ્રભાવ છે. જો આ બળ પ્રબળ હોય તો પદાર્થની ભૌતિક અવસ્થા પ્રવાહી કે ઘન જોવા મળે. મતલબ કે વાયુ અવસ્થાની અંદર વાન ડેર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા સૌથી ઓછી છે, એનાથી વધારે પ્રવાહીમાં અને સૌથી વધારે પ્રભાવી એ ઘન અવસ્થાની અંદર જોવા મળે છે. હવે કેટલાક આંતરાણવીય આકર્ષણ બળ એ અપાકર્ષણ બળ પ્રકારના પણ હોય છે, પણ રસાયણ વિજ્ઞાનમાં આપણે એનો અભ્યાસ કરવાના નથી. બરાબર. ચલો, સૌથી અગત્યનું છે જેમાં તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ઉપર અસર કરતા પરિબળો વિશે સમજૂતી આપો. તો સૌથી પહેલું છે અણુનો આકાર. જેમ અણુનો આકાર મોટો તેમ વાન ડેર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા વધારે. હવે દાખલા તરીકે લઈએ તો આ સફેદ ફોસ્ફરસ છે P4 અને S8. તો 60 ઇલેક્ટ્રોન છે P4માં અને S8માં છે 128 ઇલેક્ટ્રોન. તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાથી અણુઓનો આકાર પણ કેવો હશે? મોટો હશે. બરાબર. ચલો, બીજું છે અણુઓમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જેમ અણુઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તેમ વાન ડેર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા પણ વધારે. ત્રીજું છે સરેરાશ આંતરઆણવીય અંતર. બરાબર. સરેરાશ આંતરઆણવીય અંતરની રેન્જ 4.5 એંગસ્ટ્રોમ સુધી જ રહેવી જોઈએ.
એનાથી ઓછી હોય તો ચાલે, પણ ઓછામાં પણ જે સરેરાશ આંતરાણવીય અંતર વધારે હશે તો સમજી લેવાનું ત્યાં વાન ડર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા પણ વધારે હશે. ચોથું છે અણુઓની સંપર્ક સપાટી. જેમ અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા પણ કેવી હશે? વધારે હશે. તો આ બધી જ બાબત આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ પર અસર કરતા પરિબળો વિશેની સમજૂતી આપી શકીએ છીએ. તો તમને 2 માર્ક્સમાં એવું પૂછાય કે પરિબળો જણાવો, તો તમારે ફક્ત 4 પરિબળો લખી દેવાના. બરાબર. પહેલું છે અણુઓનો આકાર, બીજું છે અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ત્રીજું છે સરેરાશ આંતરાણવીય અંતર. આ અંતર જેટલું ઓછું એટલી વાન ડર વાલ્સ આકર્ષણ બળની પ્રબળતા વધારે, અને ચોથું છે અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. ચાલો એક વખત ખાલી રિવિઝન કરી લઈએ. વાન ડર વાલ્સ આકર્ષણ બળનું નામ શું? આંતરાણવીય આકર્ષણ બળ. કોણે દર્શાવ્યું? તો ડચ વૈજ્ઞાનિક વાન ડર વાલ્સે અણુ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણ બળ તરીકે દર્શાવ્યું. સાર્વત્રિક આકર્ષણ બળ છે ઉત્પત્તિનું કારણ અને તેના પર અસર કરતા પરિબળો. તમને આ સંપૂર્ણ થિયરી 3 માર્ક્સની અંદર પણ પૂછી શકાય અને ખૂબ અગત્યની થિયરી છે. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. નેક્સ્ટ આપણી પાસે એવી માહિતી છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ કેટલા પ્રકારના છે? તો વાન ડર વાલ્સ આકર્ષણ બળના મુખ્ય રીતે 3 પ્રકાર છે, જેની અંદર પહેલું બળ છે વિક્ષેપન બળ અથવા લંડન બળ. આપણે એને બંને નામથી ઓળખી શકીએ છીએ. બરાબર. વિક્ષેપન એટલે અહીંયા વિક્ષેપ થશે ઇલેક્ટ્રોનનો, ઇલેક્ટ્રોનીય ઘનતાનો. બરાબર. હવે એને લંડન બળ એટલા માટે કહેવાય કારણ કે આ શોધનાર જે રસાયણશાસ્ત્રી હતો એ હતો ફ્રિટ્ઝ લંડન, અને એણે પોતે આની આખી માહિતી આપી હતી. ત્યાર પછી બીજું છે દ્વિધ્રુવીય બળ. મતલબ કે એવો અણુ કે જ્યાં વિદ્યુત ઋણતાનો પહેલેથી તફાવત હોય એવા કોઈ પણ 2 અણુઓને જ્યારે એકબીજાની નજીક લાવીએ અને જે આપણી પાસે આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને દ્વિધ્રુવીય આકર્ષણ બળ તરીકે ઓળખી શકાય. અને ત્રીજું છે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. બરાબર. કે એક અણુ હશે વિદ્યુત ઋણતાનો તફાવતવાળો અને બીજું હશે અધ્રુવીય અણુ કે જેની અંદર પ્રેરણા એ દ્વિધ્રુવીય અણુને કારણે ઉત્પન્ન થશે. ઓકે, તો એને કહેવામાં આવશે પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ. પણ આ 3 આકર્ષણ બળની જે સમજૂતી છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પણ અત્યારે આપણે એ જોઈએ કે સફેદ ફોસ્ફરસ અને રોમ્બિક સલ્ફર જે છે એની અંદર કેમ પરિસ્થિતિ, બરાબર, કે રોમ્બિક સલ્ફરનું ગલન બિંદુ વધારે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણી પાસે P4 એટલે કે સફેદ ફોસ્ફરસનો અણુ છે અને અહીં S8નો અણુ છે. બરાબર. હવે અહીંયા જોઈ શકો છો કે 4 જે ફોસ્ફરસના એક અણુની અંદર પરમાણુઓ છે તે ઓલરેડી સમચતુષ્ફલકીય રચના તરીકે ગોઠવાયેલા છે, અને S8ની અંદર જે 8 સલ્ફર પરમાણુઓ છે તે આ રીતે ક્રાઉન એટલે કે મુગટ સ્વરૂપના આકારમાં ગોઠવાયેલા છે. તો આ અણુ નાનો છે અને આ અણુ ખૂબ તમને મોટો દેખાય છે. તો મતલબ કે કોઈ પણ, કારણ કે આ બંને સમકેન્દ્રીય છે. સમકેન્દ્રીય એટલા માટે છે કે અહીં બધા ફોસ્ફરસના પરમાણુ છે, અહીં બધા જ સલ્ફરના પરમાણુ છે. તો આવા સમકેન્દ્રીય અણુની અંદર જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. તો એ વસ્તુ તમે અહીંયા ક્લેરિફાઈ કરી શકો છો. બરાબર. તો આ રીતે તમે અણુઓનો આકાર, ઇલેક્ટ્રોનની સંખ્યા, સરેરાશ આંતરાણવીય અંતર અને અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ પ્રમાણે તમે વાન ડર વાલ્સ આકર્ષણ બળની સમજૂતી આપી શકો. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. જે પહેલો લેક્ચર છે બધા જ પ્રશ્નો આજના ઇમ્પોર્ટન્ટ હતા જે તમારે રીડ કરી દેવા. ઓકે, અને આવતી નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર, આપણે ઓલરેડી આગળના 3 આકર્ષણ બળ વિશેની સમજૂતી મેળવીશું. જય હિન્દ, જય ભારત.